મંગળવારના રોજ અંતરિક્ષ કમિશન અને ઇસરોના ચેરમેન ડોક્ટર વી નારાયણન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધાર્યા હતા. સરદાર સાહેબને નમન કરતા ડોક્ટર નારાયણને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાન દ્રષ્ટિકોણ અને માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલી આ પ્રતિમા આપણા દેશના મહાન પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલજીને સમર્પિત છે, જેના પર દરેક નાગરિક ગર્વ અનુભવી શકે છે. ડોક્ટર નારાયણને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનનું જીવંત પ્રતીક ગણાવ્યું હતું. તેમણે નોંધપોથીમાં લખ્યું કે મહાન સરદારની પ્રતિમા અને મહાન વડાપ્રધાનનું વિઝન ભારતની એકતાનું અખંડ પ્રતીક. પ્રદર્શન ગૃહમાં સરદાર સાહેબના જીવન પ્રસંગો અને ભારતના એકીકરણમાં તેમના યોગદાનની વિગતો નિહાળ્યા બાદ ડોક્ટર નારાયણને વિશ્વાસ વ્યક્ત કર્યો કે પીએમના માર્ગદર્શનમાં આપણું ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ એક વિકસિત રાષ્ટ્ર બની જશે. તેમણે ઇસરોના અધ્યક્ષ તરીકે ખાતરી આપી કે અંતરિક્ષ વિભાગ આ મહાન દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સતત કાર્યરત છે.